હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો અત્યાર સુધીમાં છે ને એક કોઈ વાર અમને ઠંડી નથી લાગી, પણ આજ રાતે અમે હુતા ને તો થોડી ઘણી ઠંડી હતી, પણ ગોદડા એ લોકો એટલા જાડા આપ્યા હતા ને કે એટલી ઠંડી લાગી નહીં. પણ બહાર જો અત્યારે ઠંડી નથી લાગતી, અને સવારમાં ઉઠીને હું ને નીરવ બે છે ને અહીંયા બહાર ઉભા હતા ને એટલી મજા આવી ગઈ ને. હું નીરવ ને કહું, નીરવ આપણે આવું ઘર બનાવી નાખી, ગામડે રહેવા વહી જાય. નીરવ કે તો એક દિવસ છે ને એટલે તને ગમે, રોજ હોય તો ન ગમે. જો ભાઈ હું જાડુ બંને છે ને બ્રેકફાસ્ટ કરવા માટે પહોંચી ગયા છે, અને જો ભાઈ ટેફા વાળું દહીં છે, થેપલા છે, પછી આમાં જો ભાઈ ઉપમા છે, પછી અહીંયા સેવ રાખેલી છે, ચા અને બટેકા પૌવા બીજું આવે છે. ત્યાં સુધી આપણે જો ભાઈ બ્રેકફાસ્ટ ચાલુ કરી દઈએ. જો ભાઈ મસ્તનું, ને આજુબાજુની વાઇબ તમને બતાવી દઉં. જો ભાઈ કેટલી મસ્ત છે, અને સવારમાં ભાઈ થેપલા મળી જાય એટલે ભાઈ બીજું શું જોઈએ. ફાઇનલી આપણો અહીંયાથી ચેકઆઉટ થાય છે. મેં તો નીરવને કીધું આજે હાલ આપણે વ્હાઈટ રણ જોવા જાય, પણ ઓબ્વિયસલી ગઈકાલે જ જોયું છે ને હવે અત્યારે અમે જઈએ છીએ ધોળાવીરા ફરવા હાટું. જો જાડુ ને એટલા બધા ભૂંગા ગમી ગયા ને કે વાત જવા દો. હું કેવું જાડુ? મને ભૂંગા બહુ ગઈ. સૌથી વધારે મને છે ને અહીંયા ફરવા કરતા અહીંયા રહેવાની બહુ મજા આવી ગઈ. ધોળાવીરામાં મને લાગે ભૂંગા જ આવશે. હા, ધોળાવીરામાં ભૂંગા હોય તોય મજા આવશે, અને હોટલ હોય તોય મજા જ આવે, એવું કઈ ન હોય. પણ આજ પહેલી વાર આપણે એક્સપિરિયન્સ કર્યો એટલે વધારે મજા આવી. તો ફાઇનલી આપણે ચેકઆઉટ કરી લીધું છે. બન્ની વિલેજમાં અમે રોકાણા હતા, અને આ હોડકો ગામ છે. હું ક્યારનો હોકડો કરું, પણ હોડકો ગામ છે, અને અહીંયા અમે સ્ટે કર્યો હતો. અને ભાઈ અહીંયાની સર્વિસની વાત કરું, ફૂડની વાત કરું, અને માણસોની વાત કરું, બહુ એટલે બહુ મસ્ત હતું. રહેવાની બહુ મજા આવી ગઈ. એકદમ કચ્છના ગામડામાં રહેતા ને એ ફિલિંગ આવી. કા જાડુ? એટલે તમે મહેમાન ગતિ કરવા ગયા હોય ને એવું લાગે, તમને પરાણે જમાડે એટલે આમ ઘર જેવું ફીલ થતું હતું. એ વાત સાચી છે. અને આ લોકોનો મોટિવ એ છે કે કચ્છનું બધું એમ, એટલે કચ્છના વિલેજમાં રહ્યા હોય એવું લાગે. કારણ કે એક તો ભૂંગા હતા, એટલે પછી ત્યાંનું જમાડે, ટૂંકમાં કોઈ ફેન્સી વસ્તુ ને એકદમ કચ્છી ખવડાવે. જો ભાઈ અત્યારે અમે ડીઝલ પુરાવા માટે ગાડી ઊભી રાખી છે, અને છેલ્લા 100 કિલોમીટરમાં અમને જો ભાઈ પેલો છે ને પેટ્રોલ પંપ મળ્યો છે. બાકી એકોય રસ્તામાં આવ્યો નતો, એટલે કીધું અહીંયા પુરાઈ લઈએ. તો જો અત્યારે કાળો ડુંગર જઈએ છે ને આ ઢાળ આવ્યો છે, અને અહીંયા કુદરતી છે ને ચુંબકીય ક્ષેત્ર છે. જો આપણે આ ન્યુટ્રલ કરી લીધી ગાડી, હેન્ડબ્રેક હટાવી દીધી, અને નીચેથી પગ લઈ લેશું. આ ગાડી ઓટોમેટિક પાછળ જાય ને ઢાળ ચડશે. જો તમે જોઈ શકો છો, મેં અહીંયાથી પગ હટાવી દીધા છે, અને જો ઓટોમેટિક પાછળ જાય. જો વિચાર કરો, ઢાળ ઉતરે તો ખરા, ઢાળ ચડે છે. જો અને જો અહીંયાથી બધે પગ હટાવી દીધા છે. તો જોવો ગાડી છે ને એની રીતે જ ઉપરની સાઈડ જાય છે. નીરવે લીવર ઉપરથી પગ લઈ લીધો છે. આમ જોવો, નીરવે મને પેલા કીધું હતું કે ગાડી છે ને ઢાળ ચડે, એટલે મેં કીધું કે ધીમે ધીમે ચડતી હશે, પણ તમે જોવો કેટલી સ્પીડમાં ગાડી ઉપરની સાઈડ જાય છે. જો ભાઈ અત્યારે અમારો એક્સપેરિમેન્ટ થાય છે. જાડુ અહીંયા પાણી નાખશે ને, જો ઢાળ આ બાજુ છે, પણ છે ને ઢાળ ઉપર ચડશે પાણી. જોજો. જો ભાઈ જાડુ વધારે નાખ તો ખબર પડશે, આટલી ખબર નહીં પડે. વધારે નાખી દે એટલે જો લોકોને ખબર પડશે કઈ બાજુ જો પાણી ચડે. બસ જો ભાઈ પાણી છે ને આ બાજુની દિશામાં જાય, નકર આ ઢાળ છે. ખરેખર પાણી જવું જોઈએ કાયદેસર આ બાજુમાં. જો કાકા આવું કેમ થતું હશે? શું કારણ આનું? કુદરતનું છે. જો ભાઈ આપણે અહીંયા પાણી નાખ્યું હતું, અને ધીમે ધીમે જો ઉપર ચડતું જ જાય છે, ચડતું જ જાય છે. જુઓ તમે. અને અહીંયા જો બીજા ઘણા લોકોએ નાખ્યું છે, જ્યાં જ્યાં નાખ્યું છે ત્યાંથી આગળ જ જાય છે. બાકી આ છે ઢાળમાં આખું. તો જો ભાઈ ફાઇનલી કાળો ડુંગર પહોંચી ગયા છીએ, અને ગાડી પાર્ક કરી દીધી છે. હવે આપણે જઈએ દર્શન કરવા, અને પછી એક વ્યૂ પોઈન્ટ છે તે જોઈ આવી. અત્યારે દાદરા ઉતરવાના છે, પછી ઓલા દાદરા ચડવાના છે, ત્યાંથી બધો વ્યૂ આવે છે. એમ કે છે ત્યાંથી પાકિસ્તાન દેખાય. આપણે કાળા ડુંગર ની ઉપર ચડી ગયા છે, ને અહીંયાથી જો વ્યૂ કેટલો મસ્ત આવે છે. બધું એટલે બધું તમને દેખાઈ જાય, પણ અહીંયાથી કહેતા હતા પાકિસ્તાન ને એવું બધું દેખાય, પણ અહીંયા તો નરી આંખે તો લાગતો નથી પાકિસ્તાન કે ઇન્ડિયા કયું છે. જો ભાઈ આપણે વ્યૂ પોઈન્ટ તો જોવાઈ ગયો છે. હવે આપણે મંદિરે દર્શન કરી લઈએ, ધેન નીકળીએ ધોળાવીરા, અને ત્યાં જોવાનું છે તો ત્યાં બધું જોઈએ. જો ભાઈ અહીંયા તમારે દાદરા ને એવું બધું ચડવું ન હોય ને, ઢાળ ને એવું બધું, તો અહીંયા ઊંટની પણ જો સુવિધા છે. અને અત્યારે જો હવે અમે શેરડીનો રસ પીવા માટે ઊભા રહ્યા છીએ. મારે તો પીવા નથી, જાડુને પીવડાવી દઈએ બીજું હું, કારણ કે મારે કંઈક નાસ્તો બાસ્તો કરવો છે ને એટલે. જો ભાઈ આપણે અત્યારે નાસ્તામાં જો ભાઈ મેગી અત્યારે ઓર્ડર કરી છે, અને જો ભાઈ એકદમ પ્લેન મગાવી છે. જાડુને જ ખાવી નથી, આપણે થોડી ઘણી ખાઈ લઈએ. જો ભાઈ આપણે દર્શન કરી લીધા છે, અને આ ગુરુ દત્તાત્રેયનું છે ને મંદિર છે. તો ભાઈ હવે આપણે નીકળીએ ધોળાવીરા, અને ગાડી જો પાર્કિંગમાંથી લેવા માટે જાઉં છું. જાડુ પાછળ જ બેસી ગઈ છે, કારણ કે તું ગાડી લેતો આવી, કારણ કે રસ્તામાં જ આવે છે, તો ત્યાંથી પિકઅપ કરીને ત્યાં નીકળ્યા, અને રસ્તામાં કઈ નાસ્તો પણ આવે તો કરતા જાવ, અધરવાઇઝ ધોળાવીરામાં કંઈક કરશું. જો ભાઈ પાછું છે ને રિટર્નમાં ચુંબકીય ક્ષેત્ર આવ્યું છે, અને પાછી આપણે ન્યુટ્રલ ઉપર ગાડી લઈ લીધી છે. હવે ઓટોમેટિક ઢાળ ચડી જાય, આપણે જોવાનું છે. જો ભાઈ ગાડી હાલવા માટે મળી છે. મને એવું લાગે આવા રસ્તા હોય ને તો કામ થઈ જાય, પેટ્રોલ ડીઝલ બચી જાય. જાડુ પણ આટલા સુધી છે, છેક સુધી નથી. આ ઈ વાત સાચી. જો ભાઈ ઓટોમેટિક હાલે છો, અત્યારે પગ ઊંચા કરીને બતાવું થાય. જો ભાઈ
ઘણાને એવું લાગતું હોય ભાઈ લીવર આપે જો ભાઈ. અને સ્પીડ જાડું ધીમે ધીમે વધી ગઈ જો ઓટોમેટિક એ. સામે વાળા ભાઈનું ધ્યાન રાખજે, ઉડાન નો દેતો તો. ના ના એ લોકો બોર ને એવું બધું વેચે છે જો. હમણાં ચુંબકીય ક્ષેત્ર લગભગ પૂરું થઈ જાય એટલે તમને લોકોને બતાવું ક્યાં ગાડી ઊભી રહી છે. જો ભાઈ હજી તો હાલે, હજી તો ચુંબકીય ક્ષેત્ર છે. અને જો ભાઈ આ બાજુ લખ્યું જો ચુંબકીય ક્ષેત્ર. જાડુ આવી રીતે અમદાવાદ પહોંચી જાય પેટ્રોલ ડીઝલ ના ખર્ચવા ને બીજું કઈ નહીં. આપણે ક્યારે પછી 3 દી નો પહોંચી. હજી હાલે છે જાડુ. હારું ચુંબકીય ક્ષેત્ર છે અને સ્પીડે વધી ગઈ. કેટલા ઉપર હાલે બતાવો જો. 25 ઉપર હાલે છે ગાડી જો ભાઈ. 30 થઈ ગઈ. હા સોરી 30 ઉપર હાલે છે. જાડુ તો બહુ સ્પીડમાં હાલી. વાહ, તો મને લાગે છેક સુધી હાલી નીચે ઉતરી જાવ આપણે. હવે જો કે ઢાળ આવી ગયો. અત્યાર સુધી ઢાળ નહોતો ભાઈ, અત્યારે ઢાળ ચડતા હતા. ચલો ભાઈ હાલો હવે નીકળીએ. તો જો ભાઈ આપણે કાળો ડુંગર થી છે ને પછી ધોળાવીરા જઈએ ને તો આવી રીતે રસ્તો હોય અને બે બાજુ જો પાણી ભરેલું છે અને તમને સફેદ રણ જ લાગે. અને આનું નામ છે રોડ ટુ હેવન. પણ ખરેખર રોડ ટુ હેવન જ નામ શૂટ થાય છે કારણ કે હેવન જેવું ફિલિંગ થાય છે. અને ભાઈ જોરદાર અમે અહીંયા ડ્રોન શોટ લીધા છે અને બહુ મજા આવી ગઈ. અને અહીંયા એમ થાય ભાઈ ક્યાંય જવું નથી, ઘડી કોઈ બેસવું જોયા જ રાખે કારણ કે એકદમ મસ્ત પાણી છે, એકદમ વ્હાઈટ વ્હાઈટ લાગે. કા જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી તમને નકરું પાણી જ દેખાય અને વચમાં રોડ છે. અને અહીંયાથી ડ્રોનના શોટ તો જોરદાર લાગે છે કારણ કે ઉપરથી વધારે વ્યૂ દેખાય. અહીંયા સાઈડમાં જ્યાં નજર ફરે ત્યાં જો નકરું પાણી જ દેખાય ચારે બાજુ. પાણી છે, દૂર દૂર ડુંગરા દેખાય છે પણ મજા આવી ગઈ. અને નજીકમાં નીરવ દેખાય છે. નજીકમાં તોય દેખાય. ટૂંકમાં મારા મિત્ર એ ઘણા જે લોકો અહીંયા શું કે ટ્રાવેલ કરી ચૂક્યા એણે કીધું રોડ ટુ હેવન જાજે. મેં કીધું ભાઈ આપણે શું કે ધોળાવીરા તો ચલો જવાનું હતું રસ્તામાં તો બાકી સ્પેશિયલી અમે અહીંયા આવે છે. અને રિયલમાં હેવન જેવું જ ફીલ થાય છે. અહીંયા પવન જ એટલો બધો છે ને કે તમને છે ને ઓડિયો બરાબર નહીં આવે કારણ કે પવનના અથડાવાનો અવાજ આવશે. અને સારું છે આજે મેં પોની લઈ લીધી છે. જો છૂટા વાળ રાખ્યા હોત ને તો આમ ભાભર કૂતરાની જેમ ચારે બાજુ છે ને મારા વાળ રખડતા હોત. Coffee cups and cigarettes laying around the room. I don't mind a little mess, just wanna stay with you. And we'll do anything that we want today. Won't be scared of falling down no more. So take me away to some other place. Don't wanna wait. Oh my Indian summer, take me away. I ain't afraid, calling your name. Oh my Indian summer. Oh my Indian summer. Oh my Indian summer. તો જો ભાઈ અમે ધોળાવીરા પહોંચી ગયા છીએ અને રેસ્ટોરન્ટે ગાડી ઊભી રાખી હતી પણ જમ્યા કાંઈ છે નહીં. જાડુએ ને મેં જો બંને થઈને કોન ખાધો છે. જાડુએ કંઈક બ્રાઉની વાળો લીધો હતો અને મેં મારો કંઈક ચોકો ચિપ્સ કેવું કંઈક લીધો હતો ને. કુકી એન્ડ ક્રીમ લીધો હતો અને મેં બ્રાઉની વાળો લીધો હતો. બટરસ્કોચ હતો નહીં, નકર દર વખતે હું બટરસ્કોચ લઈ લઉં. ઓકે અને અમે જમવાનું અહીંયા બંધ રાખ્યું છે કે નાસ્તો બાસ્તો કરી લેવું. અહીંયા છે ને ખાલી પંજાબી હતું ને મંચુરિયમ હતું. તો મંચુરિયમ ખાવાની ઈચ્છા નહોતી, પંજાબી ખાવાની ઈચ્છા નહોતી એટલે કીધું કે આપણે આઈસ્ક્રીમ થી પેટ ભરી લઈએ. આગળ જતા કંઈક નાસ્તો હોય ને તો ઉચર કુચર કરી લેવું. પાણીપુરી કેવું ખાવાની ઈચ્છા છે મળે ને તો. અહીંયા પાણીપુરી તો અઘરું લાગે પણ કંઈક ચટર પટર કરી લેવું. અને અમારે અહીંયા સ્ટે માટે ગોતવાનું છે. હવે અહીંયા ઓનલાઈન સર્ચ મારી યા તો ઓફલાઈન આટા મારીએ કે સ્ટે માટે કયું સારું છે અને પછી જઈએ ફરવા ફટાફટ. જો ભાઈ ફાઇનલી આપણને મસ્ત સ્ટે મળી ગયો છે. અહીંયા આપણે ભૂંગા જ રાખ્યા છે પણ અત્યારે તમને ડિટેલમાં નહીં બતાવું કારણ અત્યારે આપણે જવાનું છે ફટાફટ ફરવા અને આવીને તમને મસ્ત બતાવું. જો ભાઈ અત્યારે અમે ધોળાવીરાના મ્યુઝિયમમાં આવ્યા છીએ અને આ મ્યુઝિયમ 5 વાગે બંધ થઈ જાય અને અમે 4:57 એન્ટ્રી લઈ લીધી છે. એટલે જો ચાલુ કર્યું છે મ્યુઝિયમ જોવાનું. જો ભાઈ ધોળાવીરાનું આપણે મ્યુઝિયમ જોઈ લીધું છે અને બધી જૂની જૂની વસ્તુઓ રાખેલી હતી. હવે જઈએ બીજી. જો આ છે આખું હડપ્પા નગર. 5000 વર્ષ પહેલાનું ગામ છે ને આખું છે ને માટીથી ઢકાઈ ગયેલું હતું. અહીંયા ડુંગરો હતો એમાંથી ખોદકામ કરીને આ ગામ છે નીકાળેલું છે. આ પહેલાના સમયનો જો ભાઈ આ જળાશય છે એમ કીધું કે આમાં પાણી લોકો સ્ટોર કરતા. અને આ જે ઊભા ના ઈ જ છે પણ આ વસ્તુ હજી ખોદ્યું નથી ટૂંકમાં. અને આવા તો કેટલાય છે, એમાંથી કાંઈક 5 જ ખોદ્યા છે. અને આ પહેલાના સમયનું બધું જળવાય ને એટલે ધ્યાનથી બધું ખોદેલું જો. અને આ બાજુ ઈ છે જો આ બેઝિકલી પાછું આવી ગયું છે પહેલાના સમયનું જળાશય. ટૂંકમાં આમાં છે ને આ પહેલાના સમય 5000 વર્ષ પહેલાનો આરો છે. જો ભાઈ ઉપર પાણી ભરાય ત્યાંથી પછી છે ને વધારાનું પાણી આમાં આવે અને આમાંથી આમાં આવે અને અહીંયાથી આગળ જાય એટલે ઓટોમેટિક છે ને ફિલ્ટર થઈ જાય
આ જો 5000 વર્ષ પહેલા જો ભાઈ આવું આર્કિટેક્ચર વાપરતા હતા લોકો. જો ભાઈ આ પહેલાના સમયના છે ને સ્ટોર રૂમ ગણી શકાય. અહીંયા બધા છે ને અનાજ જો સ્ટોર કરતા હતા. જો કે અહીંયા ફાર્મિંગ ને એવું હતું નહીં, એટલે ટ્રેડ કરીને અનાજ લાવવાની આમાં રાખતા. પહેલાના સમયની છે ને ડ્રેનેજ સિસ્ટમ છે. જો ભાઈ પહેલા કેટલા એડવાન્સ હતા. બંને બાજુ પથ્થર છે, ઉપર પથ્થર છે, વચ્ચેથી છે ને વરસાદનું પાણી જાય. આ સીધી ડ્રેનેજ હતી, પણ ત્યાંથી બધું શું કહેવાય છે ખોઈદું બધું નહીં હોય. અને જો ભાઈ આ માટી કાઢો તો ડ્રેનેજ બહુ ઊંડી છે. જો આ તમને જે દેખાય છે ને 5000 વર્ષ પહેલાના જો આ ઘર હોઈ શકે, પણ હજી પુષ્ટિ થઈ નથી કારણ કે આ લોકોની છત મળી નથી, પણ એવું માનવામાં આવે છે. જો આ સ્ક્વેર છે, આ નીચેના પાયા છે જો, અને અલગ અલગ તમને જો ગોઠવેલો છે, આખો પ્રોપર ઘરના આકારમાં જ છે. જો પહેલાના સમયનો જો કૂવો છે, અને અહીંયા જો ભાઈ અત્યારે તો લોખંડ લગાડી દીધું છે, પણ બહુ ઊંડો છે. અને કૂવો કેવી રીતે કન્સિડર કર્યો જો, કારણ કે આ પથ્થરમાં જો આ ખાંચા દેખાય ને રસ્સીના જો ચિહ્ન માનવામાં આવે છે કે અહીંયા પહેલાં જો આવી રીતે શું કહેવાય પાણી અંદર હોય એટલે પ્રાણીઓ દ્વારા છે ને ખેંચવામાં આવતું હશે. અને જો અહીંયા રસ્સીના બધા છે ને જે દોરીના ચિહ્નો મળ્યા, એટલે જો ભાઈ આ કૂવો હશે પહેલાના સમયમાં. તો અત્યારે આપણે 5000 વર્ષ જૂના જ્યાં મકાન હતા ને ત્યાં ઊભા છે, પણ 5000 વર્ષ પહેલા એ લોકોનો કેવો મગજ આવેલો છે, એવી રીતે બધી રચના કરી છે કે આપણું તો મગજ અત્યારે કામ ન કરે એવી રીતે બધી રચના છે. બોલો જો ભાઈ આ પહેલાના સમયનું છે ને આ ગ્રાઉન્ડ હશે. અહીંયા બધા અલગ અલગ છે ને જે બી પ્રોગ્રામ થતા છે ને અહીંયા થતા છે, કારણ કે સામે છે ને સિટિંગ એરિયા મળ્યો છે, આ બાજુ સિટિંગ એરિયા છે ને આ બાજુ સિટિંગ એરિયા છે. એટલે એવું માનવામાં આવે કે અહીંયા કોઈ બી કલ્ચરલ એક્ટિવિટી હોય, કોઈ બી પ્રોગ્રામ હોય, યા કોઈ બી સ્પોર્ટની વસ્તુ હશે બધી અહીંયા થતી હશે. ખરેખર હો યાર, એવું નથી કે ખાલી હું કેવા ખાતર કહું છું. પહેલાના સમયની રચના જો ભાઈ, અત્યારે તમને આવું બધું નહીં જોવા મળે. 5000 વર્ષ કહીશ બોલો આના. જો આ બધી વસ્તુ આપણને જોવા તો મળે, પણ આ જે લોકોએ જે આ વસ્તુ શોધી છે એને ધન્ય છે, કારણ કે આને ગોતવી તો પડે. અને એમ કહે છે કે આમાંથી ધારો કે આમાંથી માટી, આ તો ડુંગરો જ હતો, એમાંથી કાપીને બનાવ્યું છે. કાપીને નહીં, સોરી, એમાંથી માટી કાઢીને બનાવ્યું છે. અને એવું કહે છે કે આ બધું વસ્તુ ડેમેજ થઈ જાય તમે આને ડુંગરામાંથી કાઢતા હોય ત્યારે, એટલે આમ બરસથી આની વચ્ચેની માટી કાઢી. એટલે જો ત્યાર વખતનું જેવું હતું ને એવું આપણને જોવા મળે. 5000 વર્ષ પહેલા જે આપણે આ ગામ હતું ને એના જો આ ત્યારની છે ને ભાષા છે. અને આવા 400 છે ને આ લોકોના શું કહેવાય સિમ્બોલ છે. આપણે કેમ ABCDમાં 26 આલ્ફાબેટ આવે લગભગ, તો એવી રીતે 400 છે. અને હજી સુધી આ ડીકોડ નથી થયું, એટલે આ શું કહેવા માંગે ખબર નથી પડી. તો તમને લોકોને હડિપ્પા નગર જે 5000 વર્ષ પહેલાનું હતું ને, જે અત્યારે હમણાં રિસેન્ટલી મળ્યું છે, રિસેન્ટલી એટલે લગભગ 1900 ને સમથિંગ 60-70 મળ્યો છે, મને પાક્કું નથી ખબર. અને તમને એમ લાગતું હશે કે નીરવને કેટલી બધી ખબર છે, તો એવું બિલકુલ બી નથી. અમે ગાઈડ રાખ્યો હતો જેમાં અમને સારી રીતે સમજાવતો હતો, અને એમાંથી જે બી સારી વસ્તુ હતી ને એ તમને મેં બતાવી છે. તમને બતાવ્યું છે એ ઓનલી ખાલી 20% જ છે, બીજું 80% અહીંયા છે. તો મસ્ટ અહીંયા વિઝિટ કરજો, બહુ મજા આવી ગઈ છે. અને અહીંયા આવો ને તો ગાઈડ રાખજો, નહીતર કેવું થાય એમને તમે દિવાલ જોઈને વહી જાઓ, કઈ ખબર નહીં પડે. એટલે ગાઈડ મસ્ત તમે રાખજો. અહીંયા ગાઈડ રાખજો, કારણ કે નકર તમને એમ થાય કે આ ખાલી પથરા છે, પણ એની પાછળનું જે બી હતું ને પેલાનું બહુ મજા આવી, અને એમાં સારી વસ્તુ તમારી સામે બતાવી. આમાં એવું હતું કે અમારી યારે બીજા હોતા 3 જણા હતા, એ લોકોએ પેલા છે ને આખું જોઈ લીધું, પેલા ગાઈડ નહોતા રાખ્યા. પછી બીજી વાર અમારી હારે આવ્યા ફરીથી ગાઈડ હારે જોવા માટે, કારણ કે એ લોકોને એવું થયું કે એમને બસ કે દિવાલું છે, કઈ સમજાણું જ નહીં, એટલે સમજવા માટે ગાઈડ રાખવો જરૂરી છે. તો જુઓ ભાઈ, આજે ફાઇનલી અમે સ્ટે માટે આજે ભૂંગા રાખેલા છે, ટૂંકમાં એક ભૂંગો રાખેલું છે. અને તમને એનું જો મસ્ત રૂમ ટૂર આપી દઉં. અહીંયા જો ભાઈ આપણે આરામ કરવા માટે મસ્ત બેડ આપેલો છે. પછી આ બાજુ આવો તો તમને બતાવું, અહીંયા કેટલી મસ્ત મજાની જો ડિઝાઇન આપેલી છે. જો એકદમ વોલ ઉપર આર્ટ કરેલું છે. પછી આ બાજુ બેડ ની આ બાજુ જોવો તો ન્યાય આર્ટ કરેલું છે. અને પછી જો તમે અહીંયા આ બાજુ આવશો ને, એટલે અહીંયા જો નાસ્તા પાણી માટે બધું રાખેલું છે, જે બી તમારે નાસ્તો પાણી કરવો હોય. પછી અહીંયા જો ફરીથી અલગ પ્રકારનું ડેકોરેશન કરેલું, વોલ આર્ટ કરેલું છે. અને આપણે મિરર છે, મસ્ત તૈયાર થઈ શકીએ. અહીંયા આપણે જો મારા જેવા ખાસ કરીને એડિટિંગ વાળાના કામ લાગે ટેબલ, અહીંયા નીચે સામાન રાખી શકો છો. અહીંયા પછી જો ખીડકી આપેલી છે, અને અહીંયા આપણે ભૂંગું પૂરું થાય છે, અહીંયા અમે સામાન મૂકેલો છે. અને મસ્ત મજાનો સ્ટે છે. અને ખાસ વાત તમને લોકોને કહું ને કે અહીંયાના જે ઓનર છે ને, એ લોકોનું આખું ફેમિલી આપણો વિડીયો જોવે છે. અમને પછી ખબર પડી જ્યારે બુકિંગ કર્યા પછી, એ કે અમારું આખું ફેમિલી છે ને તમારા વિડીયો જોવે છે, તમે લોકો અહીંયા આવ્યો છો, બહુ ખુશ છે. તો અમને યાર થોડુંક આંચકો લાગ્યું, સારું કે બધા વિડીયો જોવે છે. આખા રૂમમાં હું ક્યારની નીરવને ગોતું છું, પણ પછી મને ખબર પડી કે નીરવ છે ને અહીંયા ન હોય, નીરવ છે ને તમને અહીંયા જ મળે. જો મળી ગયો ને, મને ખબર જ હોય નીરવ અહીંયા જ હોય. જો ભાઈ અમે વોશરૂમ જ્યારે કંઈક નવું હોય તો તમને બતાવ્યા, રેગ્યુલર હોય. જો ભાઈ વોશરૂમ એટલું મસ્ત છે, અહીંયાનું તમે ખાલી બનાવડ જો, વોશ બેસિન એટલી મસ્ત છે. પછી જો અહીંયા જાડુનું ફેવરિટ પ્લેસ છે, જેમાં 24 કલાક બેઠી હોય. નીરવનું ફેવરિટ પ્લેસ કે જાડુનું નહીં. અને સમરમાં મારું આ ફેવરિટ છે, કારણ કે મને છે ફુવારે નાવાનું બહુ. અને આ નીરવનું અનફેવરિટ પ્લેસ છે. આજી વાત છે. એટલે શિયાળામાં તો બધાય હોય, કારણ કે ઉપરથી જો ભૂલથી ફુવારો આવી ગયો ને. અને જો ભાઈ વોશરૂમ એટલું મસ્ત છે કે વાત જવા દો, એકદમ
નવા ભૂંગા બનાવેલા છે. જો ભાઈ આ આપણે પ્રોપર્ટીમાં છે ને સ્ટે કર્યો છે અને આપણું ભૂંગું જો ભાઈ આ છે અને મસ્ત એકદમ બનાવટ છે. જો ઘણું બધું છે અને અહીંયા નવા ભૂંગા છે ને ઇન ફ્યુચર બનવાના છે. અહીંયા આપણે ગાડી પાર્ક કરી લીધી છે અને જાડુ જો ખાટલે બેસી ગઈ છે. પણ ભૂંગાની ખાલી ફ્રન્ટ ડિઝાઇન જો કેટલી મસ્ત છે, એકદમ ટ્રેડિશનલ બનાવ્યું છે. તો તમે કેન્ડલ લાઇટ ડિનર તો સાંભળ્યું હશે, પણ ફળિયા ડિનર નહીં સાંભળ્યું હોય. તમે જો ફળિયામાં ડિનર કરવા બેઠા હોય ને એવી રીતે બેઠા છીએ. અને ડિનરમાં આપણે દેશી ભાણું છે, તમને જો બતાવી દઉં. રોટલી છે, રોટલો છે, પાપડ છે, પછી જો મિક્સ શાક છે, ફુલાવર, બટેકા, વટાણા, ટમેટાનું, કઢી છે, ખીચડી છે, પછી બરેજ, આપણે જે બરેજ બનાવીને સ્વીટમાં એ છે, પછી મસ્ત મજાની છાશ છે. ગામડે છાશ પીવાની બહુ મજા આવે. ગોળ છે ને ચટણી છે ને ઘી છે. તો હાલો બધા જમવા માટે. તો આજે પેટ ભરીને જમી લીધું છે. જમવાની આજ બહુ મજા આવી ગઈ. આપણે કઢી ખીચડી ખાધી છે ને આજ મેં રોટલીને શાક હોતન ખાધું છે ને બરેજે ખાધી, ગોળે ખાધું, છાશે પીધી. આ છાશ તને આમ સેજ મીઠાવાળી એવી લાગી કે નહીં નીરો? મસ્ત એકદમ. હમણાં તો કચ્છી ખાઉં છું છેલ્લા 2 દિવસથી, મોજ આવી ગઈ. બાજરાના લોટલાને મેં જે શિકાર બનાવ્યો છે, બાજરાનો લોટલો ડીશમાં આવે એટલે ઉપાડી લેવાનો અને ઉપર ઘી નાખેલું. ઘીથી લથપથ તો ભાઈ બાજરાનો રોટલો બહુ મજા આવે છે. સાદું ખાવાની એટલી જ આવે છે કારણ કે એકદમ વાઇબ જ અહીંયા એવી છે. અને અમે જ્યાં સ્ટે કર્યું છે એનું નામ છે હરપ્પન હોમસ્ટે. બહુ મસ્ત છે. અહીંયા રતનપર ગામ છે ત્યાં આવેલું છે અને ધોળાવીરા ફરવા આવો તો અહીંયા મસ્ત સ્ટે કરજો, બહુ મજા આવશે. અને અમે જમી લીધું ને એના પછી અહીંયાના જે ઓનર છે ને એમના વાઈફ હારે અમે વાતોમાં એટલા લાગી ગયા હતા ને કે 1-2 કલાક તો અમે વાતો કરી જશે. અત્યારે જે અમે જસ્ટ રૂમમાં જ આવ્યા છીએ. હા, અહીંયા જે ઓનર છે ને એનું નામ છે અમિતભાઈ અને એમના વાઈફ સાથે એટલા બધા એ શું કે વાતુના વડા કર્યા છે ને કે જેમાં પછી 2 કલાક વાતો કરી, વિચાર કરો. એટલે મને એવું લાગે આપણે કાઠિયાવાડી માણસો હોય ને એને કોઈક વાતો કરવા વાળું મળવું જોઈએ. આપણી જેવું મળી જાય ને એટલે વાતુના વડા તો આપણી પાસે હોય જ, એટલે બસ કરે રાખવાનું વાતું. આજે કાઠિયાવાડી વિથ કચ્છી માણસ, ભાઈ મોજ આવી ગયા તો. અને આજ ફરવાની મજા આવી ગઈ. સૌથી વધુ છે ને આજે મને ફરવાની મજા આવી ગઈ. એક તો છે ને 5000 વર્ષ જૂનું જે હડપ્પાનું જે અહીંયા ગામ છે ને, બધી વસ્તુ જૂની નીકળી છે, એ જોવાની મજા આવી ગઈ. પણ ગાઈડ હોય ને તો, જો ન હોય ને તો નકરી તમને દિવાલ જ લાગે, એ વાત પાકી છે. ગાઈડ વગર તમારે દિવાલ જોવાની રહી. અને હડપ્પા નગર છે જે જૂનું 5000 વર્ષ પહેલાનું, ત્યારની સંસ્કૃતિ, ત્યારના લોકોએ કેવું જે રચના કરી છે, આર્કિટેક્ચર જોવાની બહુ મજા આવી. અત્યાર સુધી કચ્છમાં જે બી આખી ટ્રીપ રહીને એમાંની આજનો દિવસ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ હતો અને મને પર્સનલી બહુ ગમ્યો. અને મને રોડ ટુ હેવનમાં મજા આવી ગઈ. રોડ ટુ હેવન તો ભાઈ લાઈક પ્યોર શોકેસ છે ભાઈ, મજા આવી ગઈ. બહુ મસ્ત વ્યૂ છે. ગાડીમાંથી તમે ખાલી નીકળો તોય તમને આમ ચારે બાજુ નકરો દરિયો જ દેખાતો, એટલે જોવાની મજા આવી જાય. તો આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો છે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, મસ્ત મજાની કોમેન્ટ કરજો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને નીરવ, તારી એક કમ્પ્લેન આવી છે. શું? જોવો ભાઈ તું વ્લોગમાં બહુ બોલશો. એમાં એવું છે કે જે બી કટકા હોય એમાં કેવી રીતે લાવો, એટલે કે જોવો ભાઈ આ સારું છે, પછી બીજો કટકો જોવો ભાઈ. હવેથી તારે જોવો બેન એવું કહેવાનું. બસ ખાલી ભાઈ ને ભાઈ કહે છે પણ છોકરીને બેન નથી કેવી. નીરવનું આ છે એટલે હવે તારે જોવો બેન કહેવાનું, બરોબર? કોઈને બી બેન નહીં કહેવાનું છે, કોઈ દિવસ નહીં. ના ભાઈ એવું નથી, હું જોવો ભાઈ કહો, જોવો બેન કહીશ. ઓકે, તો હવે મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય. સારંગે.